ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે આજે સાધારણ સભા છે તે યોજાઈ હતી, જેમાં સરપંચ સહિત તમામ સભ્યો છે તે હાજર રહ્યા હતા, જેમાં ઉપસરપંચ સહિત 5 લોકો દ્વારા છે તે રાજીનામા આપવામાં આવ્યા છે। ત્યારે આપણી વાત કરીશું કયા કારણોસર આ રાજીનામા આપ્યા છે અને શું છે સમગ્ર બનાવ। આમ તો રાજીનામા દેવાનો કોઈ હેતુ બીજો છે જ નહીં। એક શિવરાજગઢ ગામના દરેક નાગરિકો દ્વારા જે 4 વર્ષ પહેલા સમરસ જે ચૂંટણી યોજાઈ હતી એમાં દરેક સમાજના આગેવાનો દ્વારા જે વિશ્વાસ મૂકી અને જે પેનલની જે રચના કરવામાં આવેલી હતી તે પેનલ દરમિયાન અમે બધા સર્વે સભ્યો ચૂંટાઈને આવ્યા હતા। તો તેમાં અનેક રજૂઆત આવતી હતી, કામોની, વિકાસોની અને સફાઈની અને ગામના બીજા નવા વિકાસોની અને સામાન્ય માણસોના જે કંઈ પ્રશ્નો હોય તે બાબતની। તો છેલ્લા 4 વર્ષથી અમારા ઉપસરપંચ શ્રી અને બીજા અન્ય સભ્યો દ્વારા રજૂઆત કરાતી હતી, પરંતુ હાલના જે સત્તાધીશો છે અને તલાટીકમ મંત્રી છે એમના દ્વારા આ કોઈ પણ પ્રકારની રજૂઆતને ધ્યાનમાં લઈ અને આગળ કોઈ કામ કરવામાં આવતું નહોતું, જેથી આજે અમારે ના છૂટકે અને ગ્રામજનોના સહકારથી અમારે આજે રાજીનામું દેવાની નોબત આવી છે। અને આ રાજીનામું એટલા માટે અમે આપ્યું છે કે જે ગામના વિકાસના કામ થતા હતા તે ન થતા હતા, એમના માટે અમે આ રાજીનામું આપ્યું છે। કેટલા લોકોએ રાજીનામું આપ્યું છે અને એના નામ શું છે? ઉપસરપંચ શ્રી એ અને તેમના અન્ય 4 સભ્યો, કિરીટભાઈ વોરા અમારા ઉપસરપંચ હતા, તેમજ જયદીપ ગોંડલિયા સભ્ય, તેમજ રશ્મિતાબેન સાકરિયા, ભાવનાબેન વોરા તેમજ અંકિતાબેન લુણાગરિયા દ્વારા આજે રાજીનામું આપવામાં આવ્યું છે। અને આગામી દિવસોમાં જે પંચાયતની જે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કે અન્ય જે વ્યક્તિઓ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે અને જે કામની અંદર નબળી ગુણવત્તાનું જે કામ કરેલું છે તેમનું પણ અમે ટૂંક સમયમાં તમને બધાય રિપોર્ટ્સો આપશું મીડિયા સમક્ષ, અને આગામી દિવસોમાં અમે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશું। તમે રાજીનામું આપ્યું પહેલા એક મીટિંગ યોજાઈ હતી, એ મીટિંગમાં શું શું ચર્ચા થઈ હતી અને શું શું કહેવામાં આવ્યું? રાજીનામા પહેલા જે કઈ મીટિંગ યોજાઈ હતી, જે સાધારણ સભા કહેવાતી હોય છે કે એની અંદર જે ગ્રામજનોના અનેક જે રજૂઆતો આવતી હોય છે તે સભ્યો દ્વારા પંચાયતના જે કહેવાય કે સરપંચશ્રી અને તલાટીકમ મંત્રીના અધ્યક્ષસ્થાને રજૂ કરવાની હોય છે। તે રજૂ કરાતા એનો કોઈ નિકાલ ન થતો હોય, જેથી અમારા ઉપસરપંચ શ્રી દ્વારા 2 હાથ જોડી અને માથું નમાવી રાજીનામું દેવાની નોબત પડી હતી। અને તે આવી શરમસાર ઘટના કહેવાય જે શિવરાજગઢ ગ્રામ પંચાયત સમરસ જે યોજાણી હતી, જે એક 37 વર્ષ કે જ્યાં લગી હું સમજુ છું ત્યાં લગી 40 વર્ષની અંદર પહેલી વાર સમરસ થઈ હતી, જો ભૂલતો ન હોય ત્યાં સુધીમાં। અને ફરી આજે એ સમરસમાં ભંગાણ પડ્યું છે, એનું ફક્ત ને ફક્ત કારણ હોય તો જે કહેવાય કે માનીતા જે સત્તાધીશો અને અધિકારીઓ। રાજીનામું દેવાનું મુખ્ય કારણ શું હતું? શું એમ કહી શકાય કે ભ્રષ્ટાચારને કારણે તમે રાજીનામું આપ્યું છે? ગામનો એક વિકાસ નહોતો થતો, જે રજૂઆતો આવતી હતી તે રજૂઆતોનો ધ્યાનમાં લઈ કામ નહોતું થતું, અને જે કામ થતું હતું તે નબળી ગુણવત્તાનું કામ થતું હતું અને મનમાંના વ્યક્તિઓને જ કામ અપાતું હતું અને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામ નહોતું અપાતું, જે હિસાબે અમારા આજે રાજીનામું આપવું પડ્યું છે। આ હતા ગ્રામ પંચાયતના સભ્યજના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં છે તે માનીતા લોકોનું છે તે કામ થતું હતું। ક્રિશ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ।